નમસ્કાર, એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। સોના ચાંદીના દાગીના ભરેલી બેગ લૂંટીને ગઠિયા ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે। આપને જણાવવા માંગીશ કે હિંમતનગરના બસ સ્ટેશન પાસે આંગણિયા કર્મીનું અપહરણ કરી ₹49.40 લાખની લૂંટ આચરાઈ। ત્યારે પોલીસે તપાસ હાથ ધરી હિંમતનગરના બસ સ્ટેશન બહાર અને રેલવે સ્ટેશન તરફ જવાના રોડ પર મંગળવારના રોજ સવારના સમયે આંગણિયા પેઢીનો કર્મચારી થેલામાં સોના ચાંદીના દાગીનાના 57 પાર્સલ જેની કિંમત ₹49.40 લાખ લઈને બાઇક પર થેલો ભરાવીને જઈ રહ્યો હતો। જે દરમિયાન નંબર વગરની એસેન્ટ ગાડીમાં આવેલા 5 શખ્સોએ આંગણિયા પેઢીના કર્મચારીનું અપહરણ કર્યું અને ત્યારબાદ તેને માર મારી ઈજાઓ પહોંચાડી હતી। મહેતાપુરા નજીક કારમાંથી તેને ઉતારી દેવામાં આવ્યો અને સોના ચાંદીના દાગીના ભરેલી ₹49.40 લાખની લૂંટ કરીને અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા। ત્યારે તેઓની વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસે વિવિધ ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે। હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ મંગળવારના રોજ સવારના સમયે 7:15 અમદાવાદમાં કે અશ્વિન આંગણિયા મુખ્ય શાખામાંથી કાળુજી અને રોહિત બંને વ્યક્તિ 57 પાર્સલ કે જેની કિંમત અંદાજે ₹49.40 લાખ થાય છે તે પાર્સલ થેલામાં ભરીને કમલેશભાઈ હસમુખભાઈ ઉર્ફે અતુલભાઈ મીર બાઇક પર બેસીને બસ સ્ટેન્ડ બહાર આવી રેલવે સ્ટેશન જવાના રોડ પરથી જઈ રહ્યા હતા। જે દરમિયાન નંબર વગરની એસેન્ટ કાર આવી જેમાંથી 5 અજાણ્યા શખ્સોએ કમલેશભાઈ મીરને અટકાવીને કહ્યું, અમે પોલીસ છીએ, તેમને 3 દિવસથી શોધી રહ્યા છે, તમે ડ્રગ્સનો ધંધો કરો છો તેવું કહીને કમલેશભાઈને માર મારી ઈજાઓ પહોંચાડીને મોબાઈલ ફોન ઝૂંટવીને તોડી નાખ્યો હતો। તો બીજી તરફ કમલેશભાઈ મીર પાસે રહેલો થેલો પણ ઝૂંટવી લીધો હતો। ત્યારબાદ ત્રણેય જણાને એસેન્ટમાં બેસાડી ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈએ છીએ તેમ કહી કારમાં બેસાડી દેવામાં આવ્યો અને તેનું અપહરણ કરીને લઈ ગયા હતા। જોકે અપહરણ કરવા આવેલા 5 શખ્સોએ કમલેશભાઈ મીરને મહેતાપુરા જકાતનાકા પાસે રોડ પર બફ આવતા કાર ધીમી પાડીને તેને રસ્તામાં ઉતારી દીધો હતો અને બાકીના 2 જણા થોડેક દૂર રોડ પર ઉતારીને વિજાપુર તરફ જતા હાઈવે પર નાસી છૂટ્યા હતા। હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકમાં આંગણિયા કર્મચારી કમલેશભાઈ મીરે ₹49.40 લાખની લૂંટના બનાવ અંગે અજાણ્યા 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર ઝાકિર મેમન, હિંમતનગર।